સુરતમાં સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નથુરામ ગોડસેના વંશજ ઉપસ્થિત રહેવાના હોવાને લઈ વિરોધ થતા કાર્યક્રમ છેલ્લી ક્ષણે રદ કરવો પડ્યો હતો. સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા આયોજિત સુરક્ષિત ભારત કાર્યક્રમ અચાનક જ રદ કરી દેવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ આજે સુરતના મહેશ્વરી ભવન ખાતે યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં અજિંક્ય ગોડસે હાજરી આપવાના હતા. તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે. કાર્યક્રમમાં ડોક્ટર ગૌતમ ખટ્ટર પણ સંબોધન કરવાના હતા, જે સનાતન મહાસંઘના સ્થાપક છે. કાર્યક્રમ સાથે સંકળાયેલા બ્રહ્મ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી શકી નથી. તેમના જણાવ્યા મુજબ રાજકીય દબાણના કારણે અંતિમ ક્ષણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના પૂર્વ સૈનિકો સહિત વિવિધ ક્ષેત્રના લોકો હાજર રહેવાના હતા. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ અચાનક કાર્યક્રમ રદ થઈ જતા હાજરી આપવા આવનારા લોકોમાં નિરાશા જોવા મળી હતી. આજે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા ગૌતમભાઈ ખટ્ટરનો એક પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં ગોડસેજીના વંશજ અચિકન ગોડસેને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આયોજકોએ આજે કાર્યક્રમ રદ કર્યો. તો અમે કારણ પૂછ્યું ત્યારે એમને કહ્યું કે અમે પોલીસ પરમિશન માગી હતી અને અમને આશ્વાસન આપ્યું હતું કે પરમિશન મળશે, પરંતુ કોંગ્રેસના અમુક લોકોએ વિરોધ કર્યો અને તેને કારણે પોલીસ કમિશનરે ગઈકાલે આપણને કાર્યક્રમ કરવાની મંજૂરી નથી આપી, તેવું અમારા રામકૃષ્ણ સેવા સમિતિના અધ્યક્ષે જણાવ્યું. જેથી આ કાર્યક્રમ રદ કર્યો છે. અમે બ્રહ્મ સમાજ તરફથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ સાંભળવા માટે આવ્યા હતા અને આ કાર્યક્રમ રદ થયો તે માટે પોલીસ કમિશનર શ્રી અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ એક ખોટું તમે નિર્ણય લીધો છે. આ દેશના હિતમાં તમે નિર્ણય નથી લીધો. અમે અમારી ઉપસ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીની અને ભારત દેશને જે આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા, એના ગુણગાન ગાવાની એ જે ચેષ્ટા થઈ હતી, જેના હથિયાર મહાત્મા ગાંધીનો હથિયારો જે ભારતનો પહેલો આતંકવાદી કહેવાય તેવાના ગુણગાન એ ગાવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી, તેની સામે કોંગ્રેસ ઊભી રહી છે અને આ કાર્યક્રમ તાત્કાલિક રદ કરાવવા માટેની માંગણી હતી અને અમે તાત્કાલિક રદ કરાવ્યો છે અને આવી બીજી વાર ચેષ્ટા નહીં કરે તે બાબત સર અમે ચેતવણી પણ આપી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.